નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે। આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને તેના વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। હવે મિત્રો, આજના સમયમાં સ્માર્ટફોન તો બધા જ યુઝ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે જે તમે એપ્લિકેશન યુઝ કરો છો તેમાં તમારો ડેટા લીક થાય છે? તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જે એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો તેમાં તમારો ડેટા કઈ રીતે લીક થાય છે અને તેનાથી તમે કઈ રીતે બચી શકો છો। હવે મિત્રો, આજના સમયમાં મોબાઈલ ઇન્ટરનેટ આપણા એક જીવનનો એક ભાગ બની ગયો છે। હવે મિત્રો, તમે સ્માર્ટફોન યુઝ કરો છો એટલે ઇન્ટરનેટનો પણ યુઝ કરતા હશો। જ્યારે ઇન્ટરનેટનો યુઝ કરો છો ત્યારે અલગ અલગ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે આ જે એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો તે પછી પ્લે સ્ટોરમાંથી હોય, ઇન્ટરનેટમાંથી હોય અથવા કોઈ પણ બીજી એપમાંથી હોય, આ એપ્લિકેશન દ્વારા તમારા મોબાઈલમાંથી તમારો ડેટા લીક થાય છે અને એની તમને જાણ પણ નહીં હોય। હવે મિત્રો, તમે જોયું હોય છે કે જ્યારે પણ તમે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તેમાં અમુક પરમિશન માંગે છે। તે પરમિશન વાંચ્યા વગર જ તમે બધાય પર અલાઉ કરીને તમે પરમિશન આપતા હોય છો। હવે આ એપ્લિકેશન તમે જે ઇન્સ્ટોલ કરો છો તે તમારા મોબાઈલમાંથી કયા કયા ડેટા અને કયા ફીચર્સ એક્સેસ કરી શકે છે તમને જાણવામાં અલગ લાગશે કે જે એપ્લિકેશન આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીએ છીએ તે એપ્લિકેશન આપણા મોબાઈલમાં આવતા મેસેજને વાંચી શકે છે અને તમે મોકલેલા મેસેજ પણ વાંચી શકે છે। તમે તમારા ફોનમાંથી કોને કોલ કરો છો, આની સિવાય તમે ક્યાં છો અને તમે ઇન્ટરનેટ પર શું સર્ચ કરો છો તેની માહિતી પણ તે એક્સેસ કરી શકે છે। હવે આવી ઘણી બધી માહિતી તે મેળવી શકે છે, તેની તમને જાણ પણ નહીં હોય। એવામાં તમને સવાલ આવે છે કે આ એપ્લિકેશન આપણા મોબાઈલ ડેટાને કઈ રીતે લીક કરી શકે છે જેની આપણે ખબર પણ નથી હોતી। હવે આને સમજવા માટે આપણે એક સાઈડમાં એક એપ્લિકેશન ખોલી લઈએ। હવે મિત્રો, આપણે કટ પેસ્ટ નામની એક એપ્લિકેશન છે, તેને ખોલવા માટે ક્લિક કરશું। અહીંયા જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક અલાઉ નામનું ઓપ્શન આવી જશે, જેમાં તમે ફોટો અને મીડિયાની આજે તમે વાંચ્યા વગર તમે જે અલાઉ ઉપર ક્લિક કરો છો તો તેનો મતલબ એ થાય છે કે તમે ફોટાની અને તમારા મીડિયાની તેને એપ્લિકેશનને પરમિશન આપી છે, મતલબ કે તે એપ્લિકેશન તમારા ફોટો અને તમારા મીડિયાને એક્સેસ કરી શકે છે। આ પછી જો તમારે જાણવું છે કઈ એપ્લિકેશનમાંથી તમે કયા ડેટાની પરમિશન એપ્લિકેશનમાં આપેલી છે, હવે તમારા મોબાઈલના સેટિંગ પર આવી જવાનું છે। નીચે તમે સ્ક્રોલ કરશો એટલે નીચે એપ્લિકેશનનું એક ઓપ્શન આવશે, તે ખોલી લેવાનું છે। અહીંયા એપ મેનેજરમાં જવાનું છે। હવે આમાંથી કોઈ પણ એક એપ્લિકેશન આપણે ખોલી લઈએ। માનો કે એક એપ્લિકેશન આપણે સિલેક્ટ કરીએ છીએ, તે એપ્લિકેશન આપણે ખોલી લઈએ તો હું તમને બતાવીશ તમે કઈ એપ્લિકેશનમાં કઈ પરમિશન આપેલી છે। નીચે સ્ક્રોલ કરતા જઈએ। આ જે ફોન પે વાળી એપ્લિકેશન છે તેમાં આપણે પરમિશન ઉપર ક્લિક કરશું। હવે જો મિત્રો, અહીંયા કેમેરા, કોન્ટેક્ટ, લોકેશન અને ફોન, આ ચાર વસ્તુ ઉપર તમે પરમિશન આપેલી છે, મતલબ કે તમારી એપ્લિકેશન જે છે એ આ ચાર વસ્તુને એક્સેસ કરી શકે છે। હવેથી તમારે ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે પણ તમે કોઈ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો ત્યારે તે પરમિશન માંગે તો વાંચ્યા વગર તેને પરમિશન આપવી નહીં। હવે જ્યારે પણ આપણે એપ્લિકેશનને ખોલીએ છીએ ત્યારે અલાઉ પર વારંવાર ક્લિક કરતા હોય છે, તો તેનો મતલબ એ છે કે એ એપ્લિકેશનને તમે બધી પરમિશન આપી દીધી છે। આની સિવાય ઘણી બધી એપ્લિકેશન એવી હોય છે જે તમને પ્લે સ્ટોરમાં નથી મળતી હોતી, પરંતુ તમે ઇન્ટરનેટ પર ડાઉનલોડ કરતા હોય છે, પરંતુ આ ઇન્ટરનેટ પર ડાઉનલોડ કરેલી એપ્લિકેશન તમારા માટે ખતરનાક સાબિત થતી હોય છે। તો મિત્રો, આ જાણકારી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને